રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર છે। માવઠાની શક્યતા હવે નહીવત છે તથા રાજ્યમાં હાલ ઉત્તર પશ્ચિમ તરફ પવન ફૂંકાતા આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। લઘુત્તમ તાપમાન સામાન્ય રહી શકે છે। આ અગાઉ 2 થી 3 ફેબ્રુઆરીએ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હતી। આ માવઠાની આગાહીથી ગુજરાતના ખેડૂતો ચિંતિત બન્યા હતા। જો કે હવે ખેડૂતોને ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી। હવામાન વિભાગની આગાહી મુજબ 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા છે, પરંતુ રાજ્યમાં તેની કોઈ અસર નહીં થાય। ગુજરાતમાં માવઠું થવાની શક્યતા ઓછી થઈ ગઈ છે। આ સમાચારથી ખેડૂતોના જીવમાં જીવ આવશે। अगले 7 दिन तक मौसम ड्राई रहेगा। लघुत्तम तापमान में ज्यादातर परिवर्तन नहीं होगा। एनएलसी कैटेगरी में हम लोग फोरकास्ट किए हैं और जो पवन की दिशा है अभी ज्यादातर उत्तर पश्चिम दिशा में है। और जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है अहमदाबाद में है 14.7 डिग्री सेंटीग्रेड, जो कल से -1.2 डिग्री डाउन हुआ है। और गुजरात रीजन में सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में, वो है 9.4 डिग्री सेंटीग्रेड। और जो आने वाला अगले 24 घंटा तक अहमदाबाद आसपास का क्षेत्र है, इसके लिए क्लियर स्काई रहने का पूर्वानुमान है। और जो लघुत्तम तापमान 14 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा।